स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ક્રાંતિ ત્રિવેદી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર નંબર 406 વૃદ્ધો અને અપંગ કલ્યાણ વિશે વિસ્તૃતમાં વાત કરવાના છે. એના વિભાગ 1માં વૃદ્ધ અવસ્થાનો પરિચય અને એનું એકમ નંબર 1 વૃદ્ધોનો પરિચય, એના ઉપર આજે વિસ્તૃતમાં આપણે વાત કરવાના છીએ. જે સમાજ કાર્યના અલગ અલગ ક્ષેત્રો છે એમાં વૃદ્ધ કલ્યાણ પણ સમાજ કાર્યનું ખૂબ અગત્યનું ક્ષેત્ર છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે ભારતમાં વૃદ્ધોની પરિસ્થિતિ સારી છે, પણ પ્રવર્તમાન સમયની પરિસ્થિતિ જોઈએ અને વૃદ્ધાશ્રમની સ્થિતિ જોઈએ તો આપણને સાચે જ એનો ચિતાર ખ્યાલ આવે છે કે ભારતમાં પણ વૃદ્ધોની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જતી જોવા મળે છે. કે જે ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત કુટુંબ પ્રથા હતી અને પરંપરાગત જે વ્યવસાયો હતા તો એમાં જે વૃદ્ધ વ્યક્તિનું વિશેષ મહત્વ આપવામાં આવતું હતું. પણ જેમ સમય અને ઔદ્યોગિકરણમાં જેમ પરિવર્તન આવતું ગયું તેમ તેમ આપણી જે કૌટુંબિક ભાવનાઓ છે એમાં પણ પરિવર્તન આવતું ગયું અને વૃદ્ધોની પરિસ્થિતિ છે એમાં દિન પ્રતિદિન કથળતી જતી જોવા મળે છે. અને અત્યારે ભારતમાં પણ વૃદ્ધ કલ્યાણ અથવા તો વૃદ્ધોના કલ્યાણના ક્ષેત્રે સમાજ કાર્યની એક વિશિષ્ટ કામગીરીની શરૂઆત કરવાની જરૂરિયાત આપણને જણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ એકમમાં વૃદ્ધોનો પરિચય આપણે મેળવીશું કે વૃદ્ધો છે તો કઈ ઉંમરના લોકોને આપણે વૃદ્ધ કહી શકાય, વૃદ્ધ લોકો છે એમની સમસ્યાઓ શું છે, એમની પરિસ્થિતિ કેવી છે, એના વિશે વિસ્તારથી આપણે પરિચય મેળવવાના છીએ. આ ઘટક છે એના હેતુની વાત કરું તો આ ઘટકના હેતુ વૃદ્ધો સાથે ને વૃદ્ધો માટે કામ કરવા માટે વૃદ્ધત્વની સમજ કેળવવી આપણને જરૂરી છે. કે કોઈ વૃદ્ધ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવા માટે આપણને એની સમજ હોવી જોઈએ કે શું વાસ્તવમાં વ્યક્તિની પરિસ્થિતિ શું છે. કે વૃદ્ધાવસ્થા એટલે જિંદગીનો એક છેલ્લો પડાવ કહીએ છીએ કે વ્યક્તિ સ્વમાન ભેર આખી જિંદગી જીવ્યો હોય અને છેલ્લે વૃદ્ધાવસ્થાની પરિસ્થિતિ આવે એટલે શારીરિક રીતે તો એનું સક્ષમતા ઓછી થઈ જ જાય છે, એ નિર્બળ થઈ જાય છે. પણ જો એને કુટુંબમાં અને સમાજમાં એને પ્રેમ, લાગણી અને હૂંફ નથી મળતી તો એ વ્યક્તિ માનસિક રીતે અને લાગણીકીય રીતે પણ હારી જાય છે અને એક અમૃત સમાન જિંદગી જીવે છે. કે જે વ્યક્તિ સ્વમાન ભેર આખી જીવન આખા કુટુંબનું જે ભાર કહીએ પોતાના માથે લઈને પોતાના કુટુંબને સારામાં સારું કહેવાય કે એવી જીવન આપ્યું હોય અને છેલ્લે એ જ વ્યક્તિ માટે કોઈને લાગણી ના હોય, પ્રેમ ના હોય, કોઈ દરકાર ના હોય તો એવા વ્યક્તિની પરિસ્થિતિ ખૂબ કથળતી જોવા મળે છે. તો આ એક બહુ સંવેદનશીલ વિષય છે અને એના વિશે એક સંવેદનશીલ સમાજ કાર્યકર્તાની જરૂર આપણને જણાય છે. એનો જે ઘટકનો બીજા હેતુની વાત કરું તો વૃદ્ધો માટે સમાજ કાર્ય કરવા વૃદ્ધોની વિવિધ સમસ્યાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. કે વૃદ્ધોની સમસ્યાઓ શું છે. આપણને ઘણીવાર એવું લાગે કે આપણા ઘરમાં સમસ્યા નથી એટલે આપણને એવું થાય કે આવી કોઈ સમસ્યા જ નહીં હોય, પણ લોકોને મળીએ છે, એના સર્વે રિપોર્ટ આવે છે, એટલા ઇન્સિડન્સ પેપરમાં આવે છે કે વૃદ્ધોની પરિસ્થિતિ શું છે. કે જે વૃદ્ધ કહેવાય કે 60 વર્ષ સુધી કુટુંબ માટે પોતાનું જીવન જાત ઘસી નાખ્યું હોય એ વૃદ્ધોને આત્મહત્યા કરવાની શા માટે જરૂર પડે છે, એની પાછળ કઈ સમસ્યાઓ સંકળાયેલી છે. તો એનો જ્યારે આપણે અભ્યાસ કરશું ત્યારે આપણને ખબર પડશે કે આ વિષય કેટલો સંવેદનશીલ છે અને એમાં સંવેદનશીલ કાર્યકર્તાની સાચે જરૂર છે અને કુટુંબનો એક ટેકો પૂરો પાડવાની જરૂર છે. કે આપણે કહીએ કે આપણી સપોર્ટ સિસ્ટમ, સામાજિક સપોર્ટ સિસ્ટમ શું છે તો ફેમિલી એ જ આપણી મોટી સપોર્ટ સિસ્ટમ છે. સમાજ એ આપણી એક સપોર્ટ સિસ્ટમ છે. યોજના, કાયદો છે એ બધું તો પછી આવશે,
પણ એક વ્યક્તિ છે એ આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્સ છે અને એનું જીવન આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્સ છે એ આપણે સમાજ કાર્યમાં અને વૃદ્ધ સાથે કલ્યાણ માટેના કાર્યમાં આપણે સમજવાની જરૂર છે. એનો ત્રીજો હેતુ છે વૃદ્ધો સાથે દુર્વ્યવહારો સમજવા અને તે બાબતે સંવેદનશીલ બનીને કાર્ય કરવાનો અભિગમ. કે વૃદ્ધો સાથે જે દુર્વ્યવહાર થાય છે, કે હમણાં જ મેં વાત કરી કે એ સ્વમાનભેર જીવન જીવતા હોય છે, પછી જ્યારે રિટાયર્ડ લાઈફ થઈ જાય છે, એમની ઘરમાં આવક ઓછી થઈ જાય છે, ઘણીવાર એનું જે પેન્શન છે એમના બાળકો દ્વારા લઈ લેવામાં આવે છે, એમને દવા છે, એમનું કંઈ પણ જરૂરિયાત, નાની મોટી જરૂરિયાતની કહેવામાં આવે કે એના માટે દુર્લક્ષ સેવામાં આવે છે. અને આ ઉપરાંત એના કોઈ નિર્ણયનું, એની હાજરીનું કોઈ મહત્વ નથી, એની સાથે ધિક્કારની ભાવના હોય છે, એમની પાસે કામ કરવામાં આવે છે. આપણી ગવર્મેન્ટ પણ 60-62 વર્ષે જે વૃદ્ધ છે એને નિવૃત્ત કરે છે, પણ જે વૃદ્ધ પોતાના ઘરમાં કામ કરે છે, જે વૃદ્ધ મહિલા જે કામ કરે છે, એ તો કોઈ દિવસ રિટાયર્ડ નથી થતા અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી એનાથી બને એટલું કામ કરે છે. અને એમની સાથે પણ ઘણા દુર્વ્યવહારો આપણે આજકાલ ન્યૂઝમાં અને ન્યૂઝપેપરમાં ચોક્કસ જોઈએ છે કે એમની સાથે પ્રાણીથી પણ બદતર જે દુર્વ્યવહાર થતા હોય છે. અને હું માનું છું કે બહુ ખરાબ છે કે આપણા જે સમાજની જે સંસ્કારિતા છે, આપણી નીતિમત્તા છે, મૂલ્ય છે, સંવેદનશીલતા છે, તો એની સામું આપણને એક મોટું પ્રશ્નાર્થ મૂકી દે છે. તો આના વિશે પણ આપણે આ ઘટકમાં આપણે વિસ્તૃતમાં વાત કરવાના છીએ. આ વિભાગના અભ્યાસથી વૃદ્ધો સાથે સમાજ કાર્ય માટેની અતિ ઇતિ સુધીની તમામ બાબતો છે એનો આપણે વિસ્તૃતમાં પરિચય મેળવવાના છે. આપણા જે વેદો, ઉપનિષદો, આપણા ધાર્મિક પુસ્તકો છે, તો એનો જ્યારે અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે ભારતીય સંસ્કૃતિમાં લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું વધુ હતું. કે રામ રાજ્યની વાત કરી તો 5000 વર્ષ સુધી રામ રાજ્ય ચાલ્યું. એટલે આપણે કહી શકીએ કે 5000 વર્ષ સુધી તો કોઈ વ્યક્તિ જીવતો હશે. પછી પણ આપણા જે ઋષિ મુનિઓ હતા એ ધ્યાન, યોગ કરીને ખૂબ આધ્યાત્મિક રીતે આગળ હતા, તો એ લોકો પણ લાંબુ આયુષ્ય જીવતા હતા કે ઘણી બધી એમને એવી જે જડીબુટ્ટીઓની ખબર હતી, એટલા એમને આયુર્વેદિક ઔષધિઓની ખબર હતી કે લાંબુ જીવન જીવી શકતા હતા. અને કહેવામાં છે કે ભારતીય જે આયુર્વેદિક છે, ચરક સંહિતા છે, એ એટલી બધી મહાન હતી કે એમાં પ્લાસ્ટિક સર્જરી સુધી કોઈ સામાન્ય વ્યક્તિ કરી શકે એવી વ્યવસ્થા હતી. પણ સમયાંતરે જે કહીએ કે વંશ પરંપરાગત જે કામ છે એ ધીરે ધીરે ઓછા થતા ગયા અને એમાં આપણે કહીએ કે આવી ઘણી બધી બાબતો છે એ લુપ્ત થતી ગઈ. અને અત્યારની સરેરાશ આયુષ્યની વાત કરીએ તો 80 થી 90ની વચ્ચે આપણને વૃદ્ધોની સરેરાશ આયુષ્યનો ખ્યાલ આવે છે. તો એ આયુષ્ય અમને 60 વર્ષ પછી આપણે વાત કરીએ તો જે વૃદ્ધત્વનો એવો પડાવ છે કે જેને આપણે એક છેલ્લા પડાવની વાત કરીએ કે જ્યાં એમની પરિસ્થિતિ કાં તો એમને કુટુંબના લોકો પર ડિપેન્ડ થવું પડે છે, કોઈ ગંભીર પ્રકારના જે રોગો છે, જીવન પર્યંતના રોગો છે, એમનો સામનો કરવો પડે છે. એની જે સાંભળવાની ક્ષમતા છે એ કહીએ તો બહુ ઓછી થઈ ગઈ હોય છે કે જેના કારણે એ મનમાં ને મનમાં મૂંઝાતા હોય છે. પોતાને શું ગમે છે, શું કરવું છે, એ કંઈ વ્યક્ત કરી નથી શકતા. અને કહેવામાં આવે કે ભલે વૃદ્ધ છે, જીવે છે, પણ એ કહીએ કે વૃદ્ધ સ્વમાનભેર નહીં, પણ એક મૃત્યુની પ્રતીક્ષામાં જીવે છે, કે જે સાચે આપણા માટે એક શરમજનક બાબત છે કે જે લોકોએ આપણને સારી જિંદગી આપી એમના માટે આપણે કંઈ નથી કરી શકતા અને જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એમના માટે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ કરીએ, એના માટેના સ્ટેટસ મૂકીએ અને પછી આપણને પસ્તાવો થાય છે. પણ આપણી પાસે એ લોકો નથી હોતા કે જેમને સાચે જ કુટુંબ પ્રત્યે, પોતાના બાળકો પ્રત્યે પ્રેમ હોય છે અને એ જ્યારે મૃત્યુ પામે છે પછી બાળકોને એમની જે વેલ્યુ છે એ ખ્યાલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમાજમાં વૃદ્ધો માટે એક સંવેદનશીલ દ્રષ્ટિકોણ કેળવાય અને એક સુમેળભર્યું વાતાવરણ કુટુંબમાં અને સમાજમાં ઊભું થાય એવું સમાજ કાર્ય કરવાની જરૂર છે. એકમ 1 છે તો એ છે વૃદ્ધત્વનો પરિચય, કે વૃદ્ધ કોને કહેવાય. તો આ એકમના હેતુની વાત કરીએ તો વૃદ્ધત્વનો પરિચય કેળવવો. વૃદ્ધત્વ કોને કહેવાય એનો પરિચય મેળવવાનો છે. બીજો એનો એકમનો હેતુ છે વૃદ્ધત્વનો અર્થ સમજવાનો છે અને વૃદ્ધત્વની વિવિધ જે વિભાવનાઓ છે એનો આપણે પરિચય મેળવવાનો છે. આ ઉપરાંત વૃદ્ધોની લાક્ષણિકતાઓ,
આપણે બધા જ ઘણીવાર જાણતા હોય છે કે ભાઈ આવો પરિચય મેળવવાનો, આ તો આપણને ખબર જ છે, પણ એનો ઊંડાણપૂર્વક ફક્ત એક બે બાબતો નહીં, પણ એનો જ્યારે ઊંડાણપૂર્વક એની લાક્ષણિકતાઓ છે, એમની અલગ અલગ વ્યાખ્યાઓ છે, એનો આપણે ઊંડાણપૂર્વક આજે પરિચય મેળવીશું. આ ઉપરાંત વૃદ્ધત્વની પ્રક્રિયાનો પણ આપણે અભ્યાસ કરવાના છે કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે વૃદ્ધત્વ શું છે અને એનો વિસ્તૃતમાં ખ્યાલ આવે. આ એકમની શરૂઆત કરતા પહેલા હું એક પંક્તિ કહેવા માંગીશ કે આપ ગैरों की बात करते हैं, आप गैरों की बात करते हैं, हमने तो अपनों को आजमाया है. आप गैरों की बात करते हैं, हमने तो अपनों को आजमाया है. लोग कांटों से बचकर चलते हैं, लोग कांटों से बचकर चलते हैं, हमने फूलों से जख्म खाया है. કે આ પંક્તિ જ આપણને કહી જાય છે કે જે એમની સાથે દુર્વ્યવહાર થાય છે, એમની સાથે જે પણ એમની જે લાગણીઓનું હનન થાય છે, તો એ કોઈ બહારના વ્યક્તિ કરે એ તો કરી શકે, પણ પોતાના જ અપના જ લોકો એમને એ પરિસ્થિતિમાં મૂકે છે. તો જે એમની જે કહેવામાં આવે કે એમની જે પરિસ્થિતિ છે ત્યારે એમની કહેવાય કે લાગણીકીય રીતે અને સાંવેગિક રીતે ખૂબ ભાંગી પડે છે અને એમનો આત્મવિશ્વાસ ખૂબ ઓછો થઈ જાય છે. કે અત્યારે આપણે જોઈએ છે કે વૃદ્ધો સાથેનો જે કાયદો છે, એમના માટેની યોજનાઓ છે, વૃદ્ધાશ્રમો છે, તો કેમ એવી પરિસ્થિતિ આપણા સમાજમાં ઊભી થઈ છે કે આપણે આપણા જે વડીલ વ્યક્તિ, આપણા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા પડે છે. આપણા કોઈ પણ ઉપનિષદો, ધાર્મિક ગ્રંથો કોઈ પણ વાંચો કે ક્યાંય આપણે આવા શોર્ટ સ્ટે હોમની વાત જ નથી. આપણી ભારતીય કુટુંબ વ્યવસ્થા એટલી મજબૂત હતી કે એમાં આવા લોકો તો એમને આપણે માન સન્માનપૂર્વક બોલાવતા હતા. કુટુંબમાં કોઈ પણ નિર્ણય પ્રક્રિયામાં એમના અનુભવનું જે ભાથું છે એ આપણે ધ્યાનમાં રાખીને એમની પાસે કોઈ પણ એવી સમસ્યા, વિકટ સમસ્યા હોય, પરિસ્થિતિ હોય, એ મૂકીને એ હલ શોધતા હતા. તો અત્યારે તો આપણે જે વૃદ્ધોની પરિસ્થિતિ છે એ દિવસે ને દિવસે વિકટ થતી જતી જાય છે. કોઈક તો ગામ જ એવા છે કે જ્યાં ફક્ત વૃદ્ધો રહે છે, કે ગુજરાતમાં, ભારતમાં એવા કેટલા ગામો છે કે બાળકો છે શહેર જતા રહે છે, કાં તો બાળકો પરદેશમાં રહે છે, ફક્ત વૃદ્ધ વ્યક્તિ જે ઘરમાં રહે છે. મેં એક ગામ જોયું હતું કે જ્યાં ગામના બધા જ વૃદ્ધો છે એ એક સામૂહિક રસોડામાં જમે છે. કે ગામના મોટા ભાગના યુવાનો શહેરમાં છે અથવા તો પરદેશમાં છે. કે જે લોકોએ આપણને ભણાઈ ગણાઈને મોટા કર્યા છે, જેમણે આપણને જીવન જીવતા અને એક આત્મવિશ્વાસ સાથે પોતાની કારકિર્દી ઘડવા માટે સક્ષમ કર્યા છે. અને એ જ્યારે એમને સાચા જીવનના પડાવમાં જ્યારે એમને આપણી જરૂર છે ત્યારે આપણે એમની સાથે નથી હોતા. અને એ ખૂબ ચિંતાજનક વિષય છે. અને આવા ઘણી વખત એવું પણ થાય છે કે આવા એકલા રહેતા વૃદ્ધો છે એમની સાથે દુર્વ્યવહાર તો થાય જ છે, પણ એમની સાથે ઘણીવાર એમના મર્ડર થવું, એમની જે લૂંટફાટ થવી, એવા અનેક કિસ્સાઓ આપણા ત્યાં બનતા આપણને જોવા મળે છે. જે વૃદ્ધત્વની પરિસ્થિતિની વાત કરીએ તો વૃદ્ધોની જે પરિસ્થિતિ છે તો વૃદ્ધ અવસ્થા જ એક એવી અવસ્થા છે કે જે જિંદગીનો છેલ્લો પડાવ છે, કે જ્યાં વ્યક્તિ છે એ ક્ષીણ થતું આપણને જોવા મળે છે. કે શારીરિક રીતે એની સક્ષમતા ઓછી થઈ જાય છે, માનસિક રીતે પણ એની સક્ષમતા ઓછી થતી જાય છે. એ ધીરે ધીરે કોઈ પણ વસ્તુ છે એ ભૂલવા લાગે છે, નવા કોષ શરીરમાં બનતા નથી. આ ઉપરાંત જીવન પર્યંતના ઘણા એવા રોગો એને લાગુ પડેલા હોય છે કે જેમાં એને સારી ટ્રીટમેન્ટની, સારા પોષણની, સારા ખોરાકની અને કહેવામાં આવે કે એની સાર સંભાળની જરૂર હોય છે. અને આ ઉપરાંત ઘણી બધી વખત એવું છે કે પૈસા છે, બધું જ છે, પણ કોઈ કેરિંગ પર્સન નથી, તો એ પણ એના જીવનમાં ઘણી બધી અસર કરતું હોય છે. કે કોઈ એટેન્ડન્સ રાખવાથી એ વ્યક્તિની પરિસ્થિતિ છે એ સારી થઈ જતી નથી હોતી, પણ એની પરિસ્થિતિ માટે ઘણું બધું એક વાતાવરણ છે, હકારાત્મક વાતાવરણ છે, એ પણ ક્યાંક ને ક્યાંક આપણને અસર કરતું જોવા મળે છે. તો જે વૃદ્ધો છે એમની શું લાક્ષણિકતાઓ છે, તો એના વિશે વૃદ્ધત્વની જે વિભાવનાઓ છે એનો આપણે વિસ્તૃતમાં પરિચય મેળવશું. ભારતમાં જે વૃદ્ધોની પરિસ્થિતિની વાત કરીએ તો ભારતમાં 50 વર્ષ
વર્ષની વયથી લઈને આપણે વૃદ્ધત્વના સમયગાળામાં એમને આપણે કહીએ છીએ કે 50થી જે 70 વર્ષની ઉંમરનો ગાળો છે તો એને વૃદ્ધત્વની સ્થિતિ કહીએ છીએ. આપણા ત્યાં 60થી 62 વર્ષની ઉંમરે વ્યક્તિ રિટાયર્ડ થાય છે, કે જે ગવર્મેન્ટ ઓફિસમાં હોય છે તેમને રિટાયર્ડ કરે છે, કે જે વૃદ્ધ અવસ્થાનો એક સમયગાળો છે, કે એ સમય હવે પછીનો સમય કે એણે જીવનમાં ઘણા બધા કામો કર્યા, એને શરીર ઘણી બધી રીતે એને ક્ષીણ થયું છે, અને એ સમય વૃદ્ધત્વનો એવો છે કે જેમાં એ આરામ કરે, એના શરીરને સાચવે, પોતાની મનગમતી પ્રવૃત્તિ કરે, પોતે નથી કરી શક્યા કોઈ યાત્રા છે, પ્રવાસ છે, એવા કામ કરે, પોતાને ભાવે છે એવો ખોરાક ખાય. પણ આ એક સ્વપ્ન જ છે વૃદ્ધોનું કે હું રિટાયર્ડ થઈને આવું કરીશ, પણ એ સ્વપ્ન એને કોઈ દિવસ પૂરું જ નથી થતું. કાં તો એવું થાય છે કે રિટાયર્ડ થયા પછી એનું જે પાર્ટનર છે કે એની પત્ની છે એ કદાચ એક્સપાયર થઈ જાય છે, તો પછીની જિંદગી તો એ વૃદ્ધોની કહીએ કે જો પત્ની પહેલાં એક્સપાયર થઈ જાય છે તો પતિની પરિસ્થિતિ ખૂબ ખરાબ બને છે. કે એક પાર્ટનર એવું હોય છે કે એને પોતાને ગમે છે એવું જાણે છે અને એ પ્રમાણે એનું કેરિંગ કરે છે, પણ જો પત્ની પહેલાં એક્સપાયર થઈ જાય છે તો પતિની જે પરિસ્થિતિ, એ વૃદ્ધ પતિ છે, વૃદ્ધ ભાઈ છે, એમની પરિસ્થિતિ ખૂબ વિકટ બનતી આપણને જોવા મળે છે. તો આ આપણે 50 વર્ષની વય છે એને આપણે વૃદ્ધ કહીએ છીએ. આ ઉપરાંત ઘણી બધી વાતમાં આપણને જોવા મળે છે કે WHO છે તો એણે 60થી 74 વર્ષની ઉંમરને વૃદ્ધ તરીકે ગણી છે, કે WHO ને જે વ્યાખ્યા છે એ પ્રમાણે 60થી 74 વર્ષની ઉંમરના લોકોને વૃદ્ધ કહેવામાં આવે છે. કે આપણને બધાને જ ખ્યાલ છે કે વૃદ્ધ અવસ્થામાં જે શરીરના હાડકાં છે એ નબળા થઈ જાય છે, આપણા મસલ્સ છે, આપણી ચરબીનું પ્રમાણ છે એ ઓછું થઈ જાય છે, મસલ્સમાં લચીલાપણું આવે છે કે લૂઝ થઈ જાય છે, માથાના વાળ ધોળા થઈ જાય છે, જે મોઢાના દાંત છે એ પડી જતા જોવા મળે છે, લાળ ગ્રંથિ જોવા મળે છે, એના હાથ છે એ ધ્રુજતા, કંપન એમને જોવા મળે છે, એના અવાજમાં કંપન, એને જોવાની જે દ્રષ્ટિમાં ખામી જોવા મળે છે, જોઈ નથી શકતા, નજીકનું દૂરનું, એમને ચશ્માનો ઉપયોગ કરવો પડે છે, એકલા ચાલી નથી શકતા. એટલે એક જિંદગીનો એક એવો પડાવ છે કે એને પોતાની શારીરિક જે નિર્બળતા છે એની સાથે તો એને સમાયોજન કરવાનું છે, પણ એને કુટુંબ અને સમાજ સાથે પણ સમાયોજન કરવાનું છે. અને કહેવામાં આવે કે એ સમાયોજનમાં એ પોતે એકલા જ હોય છે, એની સાથે કોઈ નથી હોતા. આપણે ઘણીવાર ચાઇલ્ડ સાયકોલોજી તો બહુ ભણ્યા છે કે બાળકને શું ગમે છે, શું નથી ગમતું, કેમ બાળક આવી પ્રવૃત્તિ કરે છે, પણ આપણે વૃદ્ધોની સાયકોલોજી કોઈ દિવસ નથી સમજતા કે કેમ આ વૃદ્ધ વ્યક્તિ આવું કરે છે, કેમ એની પરિસ્થિતિ આવી છે. કે મૂવી તમને બધાને જોવાનો આગ્રહ કરીશ કે બાગબાન મૂવી તમે ચોક્કસ જોજો કે એમાં એક વૃદ્ધ વ્યક્તિની પરિસ્થિતિ કેવી હોય છે, કે કોઈ વ્હીલ બનાવે છે તો વ્હીલ માટે કુટુંબમાં ઝઘડા ઊભા થતા હોય છે, કઈ પ્રોપર્ટી કોઈને આપે છે તો એના માટે, પ્રોપર્ટી જો આપી દે તો એને સર્વાઈવ કરવાના પ્રશ્નો થાય છે. તો ખૂબ વિકટ પરિસ્થિતિમાં આપણે ત્યાં વૃદ્ધત્વ જોવા મળે છે. આગળ આપણે જોઈએ તો વૃદ્ધત્વનો અર્થ. વૃદ્ધત્વનો અર્થ શું છે? તો વૃદ્ધત્વ જેમાં કહ્યું છે કે વ્યક્તિના વધારે વયને લીધે શરીરના અંગો છે એ વળી ગયા હોય, કે એના જે વધારે વયને લીધે કે એની ઉંમર છે એને લઈને એના શરીરના અંગો છે એ વળી ગયા હોય, માથા પરના વાળ છે એ ખરી ગયા હોય, આંખોમાં ઝાંખપ આવતી હોય, કે જે રેટિના છે આપણે મોતિયાનું ઓપરેશન કરાવવું પડે છે, 42 વર્ષ પછી બેતાળા ચશ્મા પહેરવા પડે છે, કે જે આપણી દ્રષ્ટિ ખામી, કે અમુક ઉંમર પછી દ્રષ્ટિ જે ઉંમર છે આપણે કહેવામાં સામાન્ય રોજબરોજની ભાષામાં આપણે કહીએ છીએ કે ઉંમર છે એ ઉંમરનું કામ કરતી હોય છે, તો આંખોની ઝાંખપના લીધે એને ઓછું દેખાતું હોય છે, કે ઘણીવાર સાંજે જોઈ નથી શકતા, ચશ્મા વગર જોઈ નથી શકતા, એકલા ચાલી નથી શકતા, લાકડી છે કોઈનો હાથ પકડીને અથવા તો વોકર દ્વારા એમને ચાલવું પડે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો એના મનમાં હજી પણ આશા છે, જીવન જીવવાની આશા છે, અને આશાઓની પીડામાં આપણે કહીએ કે આશા એમનાથી છૂટતી નથી, કે એમના જીવનમાં હજી ઘણી બધી આશાઓ રહેલી છે, અને આશાઓમાંથી આપણે કહીએ કે એ
હજી પણ એમની આશાઓમાંથી છૂટતા નથી. એટલે કહેવામાં એવું આવે છે કે એક પંક્તિમાં કહીએ તો કબીરે ખૂબ સરસ કહ્યું છે કે મન મરે માયા મરે, મરે માયા મરે, મરમર જાય શરીર, મન મરે માયા મરે, મરમર જાય શરીર, આશા તૃષ્ણા નહીં મરે, કહ ગયે દાસ કબીર. આશા તૃષ્ણા નહીં મરે, કહ ગયે દાસ કબીર. કે મન મરે માયા મરે પણ મર જાય શરીર, પણ આશા ના મરે. કે એની આશા છે હજી પણ જીવન જીવવાની આશા છે કે હજી મારે આવું કંઈક કરવું છે. કે આ ઉંમરે એમને સ્વાદેન્દ્રિય કહેવામાં આવે કે એમને બહુ સારું ખાવાનું ઈચ્છા થાય, સારી વાતો કરવાની ગમે, કોઈ એમની સાથે વાત કરતું હોય તો એમને ગમે, કોઈ એમને એક્સેપ્ટન્સ. કે ઘણીવાર કેવું છે કે યંગસ્ટર્સને એ નથી ગમતા હોતા વૃદ્ધો, અને ઘણા યંગસ્ટર્સ એવા હોય છે કે એમના સારા મિત્ર છે તો એ કોઈ વૃદ્ધ હોય છે, તો એ એમનું કલ્ચર, એમના કુટુંબ છે એના ઉપર વધારે નિર્ભર કરતું હોય છે. તો એમની આશા હોય છે કે આ બધું જ ક્ષીણ થવા છતાં પણ એમને જિંદગી જીવવાની, અને જે એમણે જિંદગીમાં નથી કર્યું, નથી મેળવ્યું, કંઈ સમયના કારણે, પૈસાના અભાવના કારણે કે કઈ રીતે પણ એ મેળવવાનો એ પ્રયત્ન કરે છે, અને મળશે એવી આશમાં પોતાનું જીવન વિતાવતા હોય છે. આપણે કહીએ છીએ કે વૃદ્ધત્વની શરૂઆતથી વૃદ્ધત્વના અંતિમ પડાવ સુધીની માનવીની આ સફર દુઃખદાયક હોય છે. કે બધી જીવનની બધી જ અવસ્થા, કે બાલ્ય અવસ્થા, કે એ કેવું છે કે ગ્રોઈંગ પીરિયડ છે, કે જીવનમાં એ ડે બાય ડે એ લોકોનો ગ્રોથ થતો હોય છે. પણ વૃદ્ધાવસ્થા એવી અવસ્થા છે જેમાં શરીર ક્ષીણ થતું હોય છે. એટલે આ જિંદગીનો ખૂબ દુઃખદાયક પડાવ છે, અને આપણે કહીએ કે આ જીવનનો એક અંતિમ સફર છે એની. કે એક આમ રેગિસ્તાનમાં એક આપણે કહીએ કે આપણને મૃગજળ દેખાતું હોય એવી પરિસ્થિતિ હોય છે. શરીર મનને ચોર તરફથી બળતરા થતી આપણને જોવા મળે છે, કે આખું ક્ષીણ થતું હોય, રોજ એને કંઈક ને કંઈક નવું થતું હોય. કે આજે એને આંખનો પ્રોબ્લેમ છે, કાલે એમનું ડાયાબિટીસ વધી ગયું છે, પરમ દિવસે બ્લડ પ્રેશર વધી ગયું છે. એવી જ રીતે એમનો આખો ડે બાય ડે જતા હોય છે. કહેવામાં આવે કે 100માંથી 70% લોકોને જીવન પર્યંતના રોગો છે. એટલે કાં તો એમને બ્લડ પ્રેશર છે, કાં તો એમને ડાયાબિટીસ છે. જો એમને રેગ્યુલર દવા નથી આપવામાં આવતી, એમની ટ્રીટમેન્ટ નથી થતી, તો એ પેરાલિસિસ તરફ જતા રહે છે. કેવી રીતે ઘણીવાર તો એ મૃત્યુ પામે છે ખબર જ નથી હોતી. કાં કે હાર્ટ એટેક થાય છે, કાં જો બીપીની દવા રેગ્યુલર નથી લેતા તો કિડની ડિસીઝ થાય છે, ડાયાબિટીસની વધુ દવા લેવાથી એમનું લીવર ડેમેજ થાય છે. એટલે કહેવામાં આવે કે એકદમ દુઃખદાયક પડાવ હોય છે, સફર હોય છે. કે એવા સફરમાં આપણને કહીએ ને કે કોઈ વ્યક્તિનો સપોર્ટની જરૂર છે, કે એક સુમેળભર્યું એવું વાતાવરણ, સપોર્ટ હોય કે જ્યાં એમને ખૂબ લાગણી, અનહદ લાગણી મળે, અનહદ પ્રેમ મળે, કે આ પડાવને આસાનીથી પાર કરી શકે. કે એને એવું ના થાય કે હું કોઈના ઉપર બોજારૂપ છું, એને એવું ના થાય કે હું કોઈને ગમતો નથી, મારી કોઈને જરૂર નથી. પણ એનું ઇમ્પોર્ટન્સ છે એ બાળકોથી લઈને બધામાં જળવાઈ રહે. તો એક વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. આગળ આપણે જોઈએ તો વૃદ્ધત્વની વિભાવના. તો વૃદ્ધત્વની વિભાવનાની વાત કરીએ તો વૃદ્ધત્વ એટલે કોઈ સ્વીકૃત વય નથી, કે એવી વય નથી, એવી ઉંમર નથી કે આ ઉંમરને આપણે વૃદ્ધ કહીએ, જેને સમાજની અંદર વૃદ્ધ માનવામાં આવે છે. ઘણા વૃદ્ધો એવા હોય છે કે વૃદ્ધાવસ્થાની ઉંમરમાં પણ એ યુવાન જેવા સ્ફૂર્તિવાન હોય છે. તો આ એક આપણે ઉંમરની દ્રષ્ટિએ તો વૃદ્ધત્વ નક્કી કર્યું છે કે ભાઈ આટલી ઉંમરના 60થી 74 વર્ષની ઉંમરના લોકોને WHO કહે છે કે વૃદ્ધ છે. પણ ઘણી બધી વખત આપણે એને વિભાવનામાં આપણે બેસાડી નથી શકતા. એમ ઘણીવાર એવું થાય સમાજમાં કોઈ ઉંમરના લોકોને, જુદા જુદા સમાજની વાત કરીએ તો અમુક જે ખેતીનું કામ કરે છે, જે વર્ષોથી પશુપાલન, ખેતી, રાત દિવસ તડકો છાયા વગર કામ કરે, એ વ્યક્તિ તો 50 વર્ષનો વ્યક્તિ પણ વૃદ્ધ લાગે છે, 40 વર્ષનો વ્યક્તિ પણ વૃદ્ધ લાગે છે. એટલે દેખાવ પરથી આપણે ઘણીવાર વૃદ્ધત્વ છે તો એની આપણે વિભાવના નથી કરી શકતા. વૃદ્ધત્વ માટે જન્મજાત જૈવિક પરિબળો પણ કારણભૂત હોય છે, કે જન્મજાત જે એનો વારસો છે એ પણ વૃદ્ધત્વ માટે કારણભૂત હોય છે. વ્યક્તિ 60 કે 65 વર્ષની ઉંમરનો વ્યક્તિ હોય તો એ પણ યુવાન જેવો સક્ષમ હોય છે, કે જેને આપણે યુવાન વૃદ્ધ તરીકે કહેતા હોય છે. કે આ
ખૂબ યુવાનને શરમાવે એટલી સ્ફૂર્તિ એમનામાં હોય છે, એટલી તાકાત હોય છે કે ઘણા બધા ઇન્સિડન્ટ્સમાં આપણે હમણાં જ એક સ્પોર્ટ્સમાં એક જોયા હતા કે એક બા હતા કે એ આપણે ગંગા નદીમાં એ તરે છે, સ્વિમિંગ કરે છે. દોડમાં પણ કેટલા બધા વૃદ્ધો અત્યારે આગળ છે. હમણાં જ 2 મહિના પહેલા જ વડોદરામાં ચેસ ટુર્નામેન્ટ કરી, જેમાં સૌથી વધારે વૃદ્ધ બહેનોએ ભાગ લીધો હતો. ગરબાની વાત હોય, કોઈ પણ વાત હોય, તો એમનામાં એવી સ્ફૂર્તિ, એક જે શોખ છે એમને જીવનનો, તો એના માટે એનામાં તાકાત છે, એક ખુશી છે, એ આપોઆપ આવી જતી હોય છે. જૈવિક કારણોસર ઘણીવાર 60 થી 55 વયના પણ વૃદ્ધ આપણને જોવા મળે છે. વૃદ્ધત્વની લાક્ષણિકતાઓ. વૃદ્ધત્વની લાક્ષણિકતાઓ જોઈએ તો વૃદ્ધ અવસ્થાના સમયગાળામાં શારીરિક અને માનસિક ક્ષમતાઓ ક્ષીણ થતી જાય છે. કે શારીરિક ક્ષમતાઓ છે શરીરની, એ ક્ષીણ થતી જોવા મળે છે, કે જે કામ કરવાની જે ક્ષમતા છે શરીરની, તો એ ધીરે ધીરે ઓછી થતી જાય છે. એનર્જી લેવલ આપણે કહીએ એને, તો એ ડાઉન થતું જોવા મળે છે. કે નવા કોષો છે એ બનતા નથી શરીરમાં, કોષો છે એ મૃત પામે છે. તો એના કારણે જે કહીએ કે નહીં, જે બ્લડ એટલું બનતું નથી, ઘણા બધા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા અનેક રોગો હોય છે. તો એના કારણે એમને જે પોષણનું જે સ્તર છે એ ઘણીવાર જળવાતું નથી. તો શારીરિક રીતે એ લોકો છે એ આપણને કહેવામાં આવે કે એમની ક્ષમતા ઓછી થતી જાય છે શરીરમાં. અને માનસિક રીતે પણ ઘણી બધી જે કહેવામાં આવે ને કે એમને ઘણી બધી માનસિક રીતે મૂંઝવણો હોય છે, પૂર્વાગ્રહ હોય છે. ઘણી વખત એમનામાં આત્મવિશ્વાસ નથી આવતો, એકલા બહાર જવાનો આત્મવિશ્વાસ નથી આવતો, ઘણીવાર રાત્રે એકલા ઊભા થવાનો આત્મવિશ્વાસ નથી આવતો. એમના સ્નાયુઓ છે એ લૂઝ થઈ ગયા હોય છે. એટલા માટે ઘણી વખત કેવું છે કે એ શરીરના અંગો ઉપર એમનો કંટ્રોલ પણ નથી હોતો, સ્નાયુઓ પર કંટ્રોલ નથી હોતો. એટલા માટે ઘણીવાર એમને જે કહેવામાં આવે કે યુરિન પાસ પણ એ કપડામાં થઈ જતું હોય છે. તો આવા સમયે એ લોકો પોતે માનસિક રીતે ખૂબ વ્યગ્ર બની જતા હોય છે. કાંઈક પડાવ એમનો ઉંમરનો છે, દાંત છે પડી ગયા હોય છે, પૂરતું ચાવી નથી શકતા, અમુક ખોરાક નહીં ખાઈ શકતા, સરખું ચાવી નથી શકતા, એટલે પાચન ક્રિયા છે એ પણ એમની મંદ પડતી આપણને જોવા મળે છે. આ ઉપરાંત એમનું જે શારીરિક દેખાવમાં આપણે જોઈએ, હાડકાં બરડ બનતા જાય છે, કેલ્શિયમ છે એનું પ્રમાણ શરીરમાં બનવાનું બંધ થઈ જાય છે, વિટામિન ડી છે એમને પૂરતા પ્રમાણમાં નથી મળતું. એટલા માટે હાડકાં છે બરડ થઈ જાય છે, એમના પગ છે એ વાંકા વળી જાય છે, પગમાં પૂરતી તાકાત નથી કે ચાલી શકે એવી તાકાત નહીં હોતી. ઘસારો, એમના ઢીંચણમાં ને એમાં ઘસારો થતો આપણને જોવા મળે છે. વાળ છે એ પાંખા થઈ જાય છે, સફેદ થઈ જાય છે, ચામડી છે એ લબડી પડે છે, કોષો છે એ મૃત પામે છે. એટલા માટે એમના મોઢા પર ને એના પર આપણને ડોટ્સ જોવા મળે છે. એમની જે ચામડી છે એ લબડી, મસલ્સ છે તો ચરબીનું પ્રમાણ ઓછું થઈ જાય છે, તો મસલ્સ છે એ આમ લચીલા આપણને જોવા મળે છે. કે દેખાવની રીતે આંખો છે એ સૂજાયેલી આપણને જોવા મળે છે. તો એમ દેખાવની દ્રષ્ટિએ પણ ધીરે ધીરે આ એમનામાં જે કહેવાય ને કે નિર્બળતા ને દુર્બળતા આવતી આપણને જોવા મળે છે. વૃદ્ધાવસ્થાના ચિહ્નો. વૃદ્ધાવસ્થાના ચિહ્નો જોઈએ આપણે તો વૃદ્ધાવસ્થાના ચિહ્નોમાં ચામડી પર કરચલી પડતી જોવા મળે છે. કે જે કહેવામાં આવે કે એમનું જે ચામડી છે ને, જે કોષો છે નવા બનતા નથી, અને જે શરીરમાં જ્યારે પણ જરૂર હોય છે ત્યારે સ્ટોર થયેલી જે ચરબી છે, કેલરી છે, એ ઓબ્ઝર્વ કરે છે, અને નવા એના મસલ્સ બનતા નથી, લોહી નથી બનતું. એટલે આપણને લાગે છે કે એમની ચામડી છે એ ધીરે ધીરે એના પર કરચલી થતી જાય છે. એ ચામડી પર ઝીણા ટપકા આપણને જોવા મળે છે. કે મૃત કોષોના કારણે વિટામિન ડી પૂરા પ્રમાણમાં નથી મળતું, વિટામિન્સની ઉણપ હોય છે એમનામાં. તો એના માટે થઈને આપણે કહીએ કે જે એમની ચામડી પર ઝીણા ઝીણા ટપકા હોય છે અને સ્ક્રેચીસ જોવા મળે છે, પગ વળી જાય છે, કેલ્શિયમ છે, ઢીંચણમાં ઘસારો હોય છે. એટલા માટે એમના પગની જે શક્તિ છે, ચાલવાની શક્તિ છે એ ઓછી થઈ જાય છે, ટેકો લઈને એમને ચાલવું પડે છે. આંખો છે એ સૂજેલી આપણને જોવા મળે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો શારીરિક ચિહ્નો,
તો વૃદ્ધ અવસ્થામાં જે શારીરિક ચિહ્નો જોઈએ તો ઘણીવાર ચામડી પર કાળા ધાબા પડી જાય છે. આ ઉપરાંત ડોટ્સ જોવા મળે છે ચામડી પર. ઘણી વખત સૂર્યપ્રકાશ એમને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી નથી મળતું, તો એના કારણે એની અસર એ છે એ ચામડી પર આપણને જોવા મળતી હોય છે. આ ઉપરાંત એમાં સુસ્તીનું વાતાવરણ પણ આપણને જોવા મળે છે કે એમની ચામડી છે એમાં સુસ્તીનું વાતાવરણ જોવા મળે છે. આ ઉપરાંત લાંબા ગાળે એ લોકોને જે કહેવામાં આવે ને કે અનેક પ્રોબ્લેમો થતા આપણને જોવા મળે છે, કે જેમ કે આળસ કે સુસ્તી જોવા મળે છે. એમના આળસ હોય છે કે સ્ફૂર્તિ નહીં હોતી, શારીરિક સક્ષમતા નહીં હોતી, એટલા માટે આપણે કહીએ કે એમનામાં સુસ્તીનું પ્રમાણ ઓછું સુસ્તી વધારે જોવા મળે છે. લાંબા રોગો હોય છે, જીવન પર્યંતના લાંબા રોગો હોય છે. એના કારણે કેવું થાય છે કે જે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કેન્સર છે, એવા રોગો એમને જીવન પર્યંત રોજિંદા જીવનમાં હોય છે. એમને મેડિસિન લેવી પડે છે. એમની પૂરતી કાળજી રાખવામાં ન આવે પોષણ મેડિસિનની, તો એ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. પેરેલિસિસ જેવી બીમારીનો પણ એ ભોગ બને છે. આ ઉપરાંત ઘણી વખત એમને પગ કપાવવા પડે છે. એવી અનેક જે કહેવાય ને કે ગંભીર પ્રકારની સમસ્યાઓ એમના આરોગ્યમાં ઊભી થતી હોય છે. આપણે કહીએ તો હાઇપરટેન્શન 34% વૃદ્ધોમાં જોવા મળે છે, સંધિવા 50% જેટલા વૃદ્ધોમાં જોવા મળે છે, અને 32% જેટલા વૃદ્ધોમાં હૃદય રોગ જોવા મળે છે. તો આ એમની જે કહેવામાં આવે કે મુખ્ય સમસ્યાઓ છે. એમના માનસિક લક્ષણો આપણે જોઈએ તો મોટાભાગના લોકોને કંપન હોય છે શરીરમાં, કે એના શરીર ક્ષીણ થતું હોય છે. એના કારણે એનું હાથમાં કંપન હોય છે. કોઈ વસ્તુ ઉપાડે તો એ ઢોળાઈ જાય છે, એને આમ જલ્દી ચાલવાનો ને એમાં કોન્ફિડન્સ નથી હોતો. એ પરાધીન હોય છે, બીજા પર નિર્ભર હોય છે, આખું જીવન સમાનભેર જીવન જીવા હોય છે, એટલે એમનામાં પરાધીનતા આવે છે. તો એમને ગમતું નથી, અને એટલા માટે કોઈ બાબત માટે આખો દિવસ એમને રાહ જોવી પડે છે, કે એમનો ખાલી ચશ્મા તૂટી ગયા હોય તો પણ યંગસ્ટર કેવું છે કે એમનું મહત્વ નથી સમજતા કે આ ચશ્મા નહીં હોય તો આખો દિવસ કેવી રીતે કાઢશે. એ વાંચી નહીં શકે, ટીવી નહીં જોઈ શકે, બહાર નહીં જઈ શકે, ઘણીવાર ભૂલી જાય છે. તો 2-3 દિવસ સુધી એક જ જગ્યાએ એમને બેસી રહેવું પડે છે, ને પોતાની રોજિંદી પ્રવૃત્તિ પણ એ નથી કરી શકતા. એટલે ઘણી વખત એમ નિરાશા જોવા મળે છે. એમ હતાશા એમનામાં જોવા મળે છે, કારણ કે બીજાના પર ડિપેન્ડ હોય, કોઈને એમની જરૂર નથી. ઘણા પૂર્વાગ્રહ એમને વારંવાર ઉતારી પાડવા જેવા બનાવો ઘરમાં બને છે. એમનું કોઈ મહત્વ નથી, એમને વારંવાર એમના બોલવામાં આવે છે, તો એમનામાં પૂર્વાગ્રહ આવી જતા હોય છે, અને જેના કારણે હતાશા આવે છે. ને હતાશા ઘણીવાર આત્મહત્યામાં પણ પરિણમતી આપણને જોવા મળે છે. વૃદ્ધત્વની પ્રક્રિયા આપણે જોઈએ તો વૃદ્ધત્વની પ્રક્રિયામાં કાલક્રમિક યુગ, આ ઉંમરમાં જે ફક્ત સમય પસાર થવા ઉપર આધારિત હોય છે, જેને વ્યક્તિ ઉંમરને વર્ષોમાં ગણવામાં આવે છે, કે જે ક્રમિક યુગ, કે આ ઉંમરના લોકોને આપણે વૃદ્ધો કહીએ છીએ, તો એ ક્રમિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. બાયોલોજિકલ યુગ, કે જે શરીરમાં જે ચિહ્નો આપણને દેખાય છે એના આધારે આપણે જે વૃદ્ધત્વ નક્કી કરીએ છીએ, તો એને બાયોલોજિકલ આપણે યુગ કહીએ છીએ, કે શરીરમાં જે પરિવર્તન વૃદ્ધત્વને લઈને આવે છે, શરીર ક્ષીણ બનવું, કે જે કહીએ આપણે કે શરીરનો દેખાવ, શરીરના આંતરિક અવયવોની જે પરિસ્થિતિ છે, એ પ્રમાણે આપણે એને બાયોલોજિકલ યુગ તરીકે આપણે ઓળખીએ છીએ. મનોશાસ્ત્રીય યુગ, કે મનોવૈજ્ઞાનિક લોકો કેવી રીતે કાર્ય કરે છે તેના અનુભવના આધારે વય નક્કી થતી હોય છે, કે ઘણીવાર વ્યક્તિ વૃદ્ધ તો થઈ ગયો છે પણ માનસિક રીતે યુવાનને પણ શરમાવે એવી સ્ફૂર્તિ એનામાં હોય છે, તો એને માનસશાસ્ત્રીય વય તરીકે આપણે ઓળખીએ છીએ. વૃદ્ધત્વ સાથે શરીરમાં જે પરિવર્તન થાય છે એને વ્યક્તિગત કોષોના આધારે સમગ્ર અવયવોમાં આપણને ફેરફાર થતો આપણને જોવા મળે છે. વૃદ્ધ કોષો, કે ઘણીવાર શરીરમાં જે કોષો છે એમાં વધઘટ થતી હોય છે, કોષો છે મૃત હોય છે, ઘણીવાર કોષો લાંબુ જીવન નથી જીવતા, એના કારણે પણ આપણે કહીએ કે એ પરિસ્થિતિ એમની થતી હોય છે. વૃદ્ધોના અવયવો, કે જે ઓર્ગન્સ છે
એ પણ એનું કામ કરતા હોય છે કે ઓર્ગન્સ એ નબળા પડી જાય છે. જેમ કે આંતરડાની ક્રિયા નબળી પડી જાય છે, એના કારણે પાચન શક્તિ મંદ પડી જાય છે, કોન્સ્ટિપેશન જેવી સમસ્યાઓ એમનામાં થાય છે, કાં તો એમને ડાયરિયા રહે છે, કાં તો કોન્સ્ટિપેશન રહે છે. આ ઉપરાંત એમનું લીવર છે, ફેફસા છે, જે ઓક્સિજન ઓબ્ઝોર્વ નથી કરી શકતા, ફેફસા એટલા મજબૂત નથી હોતા, લીવર એમનું જે દવાઓના કારણે લીવર ડેમેજ થયું હોય છે, કિડની ડેમેજ થયેલી આપણને જોવા મળે છે. તો ઓર્ગન્સ પણ એના જે કામ કરવા જોઈએ એટલા નથી કરતા. એમની નર્વસ સિસ્ટમ છે એ મંદ પડતી જોવા મળે છે. હાડકાં અને સાંધા એની વાત કરીએ તો હાડકાં અને સાંધા પણ નબળા પડેલા આપણને જોવા મળે છે કે એમના હાડકાં છે તો એ બરડ થઈ ગયેલા, આ ઉપરાંત કેલ્શિયમનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય છે અને એના કારણે ઘણીવાર નાનું પડવા વાગવાથી પણ એમને ફ્રેક્ચર જેવી બીમારી થતી હોય છે. સ્નાયુ અને શરીરની ચરબી કે જે ચરબી છે એનું પ્રમાણ પણ ધીરે ધીરે ઓછું થતું જાય છે અને એના મસલ્સ છે ધીરે ધીરે લૂઝ થતા જોવા મળે છે. આંખો છે એ સોજાયેલી આપણને જોવા મળે છે, એમાં જે દ્રષ્ટિ છે આંખોની એ ઓછી થતી જાય છે અને એટલા માટે એને મોતિયા જેવા ઓપરેશન કરાવવા પડે છે. કાન છે તો કાનની જે સાંભળવાની ક્ષમતા એ ઓછી થતી જાય છે ને એટલા માટે એમને જે કહેવામાં ઊંચા અવાજે બોલવામાં આવે તો ઘણીવાર અમુક જે કહીએ કે અમુક અવાજે સાંભળી શકે છે ને અમુક નથી સાંભળી શકતા. તો કુટુંબમાં ઘણીવાર કોઈને એમ થાય કે આને તો સંભળાય છે, પણ એ અમુક વેવ સંભળાય છે ને અમુક નથી સંભળાતા અને નહીં સંભળાવવાના કારણે પણ એ લોકોને ઘણા બધા પૂર્વાગ્રહ થાય છે કે કોઈ વાત કરતું હોય તો એને એમ થાય કે આ મારી જ વાતો કરે છે, સાંભળી નથી શકતા એટલે મનમાં ને મનમાં જ એ લોકો મૂંઝાતા જોવા મળે છે. મોં અને નાક છે તો એમની જે સૂંઘવાની ક્ષમતા છે એ ઓછી થતી જાય છે. સ્વાદ એમને સારું ખાવાનું ભાવે છે કારણ કે જે સ્વાદ અને ગંધ બંનેમાં સંવેદન જોવા મળે છે. ત્વચા તો ત્વચા છે એ સૂકી થઈ ગયેલી આપણને જોવા મળે છે અને કરચલીવાળી જોવા મળે છે કે આ મગજ અને નર્વસ સિસ્ટમ છે તો એ મગજની આપણે કહીએ કે જે મેમરી લોસ એમનામાં વધારે જોવા મળે છે કે જલ્દી મગજ સુધી સંદેશાઓ પહોંચતા નથી એવી પરિસ્થિતિ પણ આપણને જોવા મળે છે. ઉપરાંત હાર્ટ અને બ્લડ વેસલ્સ તો હાર્ટ છે તો હૃદય રોગના કારણે પૂરતું લોહી નથી મળતું, એના કારણે એન્જિયોગ્રાફી, ઓપન હાર્ટ સર્જરી જેવું ઘણી બધી જે મોટી સર્જરી કરાવવી પડે છે ને બ્લડ પ્રેશરની બીમારી 70% વૃદ્ધોમાં જોવા મળે છે. ફેફસા અને શ્વાસ લેવાના સ્નાયુઓ, ફેફસા અને શ્વાસ લેવાના સ્નાયુઓ છે તો એમાં ફેફસા અને શ્વાસ લેવાના સ્નાયુઓ આપણે જોઈએ તો એટલો ઓક્સિજન ફેફસા એટલા ઓક્સિજન અંદર નથી લેતા અને એના કારણે એમને ઘણીવાર શ્વાસની બીમારી મોટા ભાગે વૃદ્ધોમાં આપણને જોવા મળે છે. પાચન તંત્ર છે તો પાચન તંત્ર મંદ પડી જાય છે કે જે પૂરતો ચાવીને ખોરાક નથી ખાઈ શકતા, એમને પેટમાંથી થોડા વધુ ધીમેથી પેટના જે કહીએ કે ખોરાકને વધુ સમય રાખી ન શકતું, આવી અનેક બાબતો પાચન તંત્રના રોગોની આપણને જોવા મળે છે. કિડની અને પેશાબની નળીઓનો વિસ્તાર કે કોશિકાની સંખ્યા ઓછી થતી જાય છે અને એના કારણે કિડનીમાં લોહી ઓછું વહે છે ને મૂત્રાશયના સ્નાયુઓ નબળા પડતા જોવા મળે છે. પ્રજનન તંત્ર હોર્મોનલ ચેન્જીસ આવે છે, સ્ત્રીઓ છે તો એમાં મેનોપોઝ આવે છે, પુરુષો હોય તો એમને પણ પ્રોસ્ટેટના ઓપરેશન કરાવવાની જરૂર પડે છે. અંતઃસ્રાવી ગ્રંથિની સિસ્ટમ છે એ પણ આપણે કહીએ કે ધીરે ધીરે એમાં મંદ પડતી જોવા મળે છે. રક્ત ઉત્પાદન છે એ પણ એટલા પ્રમાણમાં થતું નથી અને રોગપ્રતિકારક શક્તિ છે એ ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે એટલે કોઈ પણ રોગ છે એમને આસાનીથી લાગુ પડી જાય છે કે કોઈ પણ ચેપી રોગો છે તો આપણે કોરોનામાં પણ જોયું કે સૌથી વધારે આપણે એનલોસ છે આપણા જે પેરેન્ટ્સ છે એનલોસ છે એમને આપણે મિસ કર્યા છે, એમને આપણે ખોયા છે. તો જે પણ ચેપી રોગો છે એમને જલ્દી લાગુ પડી જાય છે, રોગ પ્રતિકારક શક્તિ એમની ઓછી થતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આપણે વૃદ્ધોની જે પરિસ્થિતિ છે એનો પરિચય મેળવ્યો છે કે વૃદ્ધોની શું વૃદ્ધત્વ કોને કહેવાય, એનો અર્થ, વ્યાખ્યા, એના લક્ષણો ઉપર આપણે વિસ્તૃતમાં વાત કરી છે. હું આશા રાખું છું
કે આ એકમ દ્વારા જે વૃદ્ધો માટેનો એક સંવેદનશીલ અભિગમમાં કામ કરવાની તમારી એક તત્પરતા વધશે અને સંવેદનશીલ દૃષ્ટિકોણથી આપણે આગળ કામ કરી શકીશું. અસ્તુ. જય ભારત, જય હિન્દ. स्वाध्यायः परमं तप